હર હર મહાદેવ, હર હર મહાદેવ। વાંકાનેરનો જડેશ્વર મહાદેવ મેળો। જડેશ્વર મહાદેવની અદ્ભુત કથા અને મેળાનો ઇતિહાસ। કલ્પના કરો, વાંકાનેરની ધરતી પર શ્રાવણનો પવિત્ર મહિનો આવ્યો છે। ચારે તરફ ભક્તિનો માહોલ છે। કોઈના હાથમાં બીલીપત્ર છે, કોઈના હાથમાં ગંગાજળ છે, કોઈના હોઠ પર માત્ર એક જ નામ છે, હર હર મહાદેવ। અને બીજી તરફ રંગબેરંગી રોશનીથી ઝગમગતો મેળો। આકાશમાં ફરતી વિશાળ રાઈડ, ખાણીપીણીના સ્ટોલ, બાળકોના ચહેરા પર ખુશી અને હજારો ભક્તોથી ગુંજતું એક પવિત્ર ધામ। આ છે વાંકાનેરનો પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મેળો। વાંકાનેર નજીક રતન ટેકરી અને જડેશ્વર વિસ્તારમાં આવેલું આ મંદિર પ્રાચીન શિવધામ તરીકે ઓળખાય છે। સરકારી પ્રવાસ માહિતી મુજબ જડેશ્વર મંદિર વાડસર તળાવ નજીક આવેલું છે અને શ્રાવણ માસ દરમિયાન અહીં લોકમેળો યોજાય છે, જેમાં વિશેષ પૂજા, મહાઆરતી, રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાણીપીણીના સ્ટોલ આકર્ષણ બને છે। પણ આ મેળો માત્ર મોજ મસ્તીનો મેળો નથી। આ મેળાની પાછળ જોડાયેલી છે એક અદ્ભુત લોકકથા, એક સ્વયંભૂ શિવલિંગની માન્યતા, રાજા જામ રાવળ સાથે જોડાયેલી એક રસપ્રદ પરંપરા અને 500 વર્ષ જેટલી જૂની લોક આસ્થાની વાતો। તો આજે આપણે જાણીશું જડેશ્વર મહાદેવની કથા શું છે, આ મંદિરનું નામ જડેશ્વર કેમ પડ્યું, જામ રાવળ સાથે તેનો શું સંબંધ છે અને સૌથી મહત્વનું, વાંકાનેરનો જડેશ્વર મહાદેવ મેળો આજે પણ લોકો માટે આટલો ખાસ કેમ છે। ચાલો શરૂ કરીએ મહાદેવના આ પવિત્ર ધામની દિવ્ય સફર। રતન ટેકરી પર બિરાજતા જડેશ્વર મહાદેવ। વાંકાનેરથી થોડા અંતરે આવેલી રતન ટેકરી, આસપાસનું કુદરતી વાતાવરણ, હરિયાળી અને પવિત્ર શાંતિ। આ જ વિસ્તારમાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। સ્થાનિક લોકમાન્યતા અનુસાર અહીં ભગવાન શિવનું શિવલિંગ સ્વયંભૂ એટલે કે માનવ દ્વારા બનાવવામાં આવ્યું નહીં, પરંતુ સ્વયં પ્રગટ થયેલું માનવામાં આવે છે। કેટલાક વર્ણોમાં આ સ્થળની કથા ગાયના દૂધ અને ટેકરી પર રહેલા શિવલિંગના દર્શન સાથે જોડાયેલી છે। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ વિસ્તાર આજની જેમ વસેલો ન હતો। ચારે તરફ જંગલ, ટેકરીઓ અને કુદરતી વાતાવરણ। આ વિસ્તારમાં ગાયો ચરાવનાર એક ગોવાળની ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જતી। ગોવાળને આશ્ચર્ય થતું હતું કે આ ગાય અહીં આવીને શું કરે છે, કારણ કે ગાયનું દૂધ દોહવા બેસે ત્યારે દૂધ ઓછું મળતું। એક દિવસ ગોવાળે ગાયનો પીછો કરવાનો નિર્ણય કર્યો। ગાય ટેકરી તરફ ગઈ, એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી અને પછી જે બન્યું તે જોઈને ગોવાળ આશ્ચર્યચકિત થઈ ગયો। ગાયના આચરણને લઈને સ્થાનિક લોકકથામાં માન્યતા છે કે તે જગ્યાએ દૂધ અર્પણ થતું હતું અને ત્યાંથી શિવલિંગ પ્રગટ થયાનું કહેવાય છે। ગોવાળે નજીક જઈને જોયું અને ત્યાં તેને પથ્થર જેવી દેખાતી એક દિવ્ય રચના દેખાઈ। ગોવાળ સમજી ગયો આ કોઈ સામાન્ય પથ્થર નથી। તે ગામમાં પાછો ગયો, લોકોને વાત કરી। ગામના લોકો ટેકરી પર આવ્યા, પૂજા શરૂ કરી અને ધીમે ધીમે આ જગ્યા મહાદેવના પવિત્ર ધામ તરીકે ઓળખવામાં આવી। ભક્તિની અનોખી કથા। મહાદેવના ભક્તો માટે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ માત્ર વિધિ નથી, પરંતુ શ્રદ્ધા છે। જડેશ્વર મહાદેવની લોકકથામાં પણ એક ભક્તિપૂર્ણ પ્રસંગનું વર્ણન મળે છે। કહેવાય છે કે એક ભક્ત મહાદેવની કમળ પૂજા કરવા માંગતો હતો। તેની ભક્તિ એટલી ઊંડી હતી કે તેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરવાની ભાવના રાખી। આ પ્રસંગની વિધિ
આ પ્રસંગની વિવિધ લોકકથાઓમાં અલગ અલગ રીતે રજૂઆત મળે છે. તેથી તેને ઐતિહાસિક પુરાવો કરતાં સ્થાનિક લોકમાન્યતા તરીકે સમજવી યોગ્ય છે. આ કથાનો સંદેશ ખૂબ જ સુંદર છે. ભગવાનને સોનાની જરૂર નથી, મોંઘા ચડાવવાની જરૂર નથી. ભગવાનને જોઈએ છે સાચી શ્રદ્ધા, સાચી ભાવના અને નિષ્કપટ ભક્તિ. જામ રાવણ સાથે જોડાયેલી કથા. હવે આવે છે જડેશ્વર મહાદેવની સૌથી રસપ્રદ લોકકથાઓમાંની એક. આ કથા જોડાયેલી છે જામ રાવણ સાથે. જામ રાવણનું નામ સૌરાષ્ટ્ર અને જામનગરના ઇતિહાસ સાથે જોડાયેલું છે. સ્થાનિક લોક વાયકા મુજબ એક સમયે જામ રાવણને ખૂબ જ ગંભીર માથાનો દુખાવો થતો હતો. ઘણા પ્રયત્નો છતાં તેમને રાહત મળતી ન હતી. ત્યારે તેમની પાસે એક જ્ઞાની બ્રાહ્મણ પંજુ ભટ્ટજીને બોલાવવામાં આવ્યા. કહેવાય છે કે પંજુ ભટ્ટજીએ જ્યોતિષ અને પરંપરાગત જ્ઞાનના આધારે જામ રાવણની સમસ્યાનું કારણ એક વિશિષ્ટ સ્થળ સાથે જોડ્યું. તેમણે વાંકાનેર તરફના જંગલમાં આવેલી એક ટેકરી અને ત્યાંના અરણીના ઝાડનો ઉલ્લેખ કર્યો. હોવાની લોકકથા છે. જામ રાવણ ત્યાં પહોંચે અને આ સ્થળ સાથે જોડાયેલી લોકમાન્યતા મુજબ તેમની એક પ્રાચીન કથા અને જડેશ્વર મહાદેવ સાથેનો સંબંધ જોડાયેલ. કેટલાક સ્થાનિક વર્ણોમાં તો જામ રાવણનો પુનર્જન્મ અને આ સ્થળ સાથેના સંબંધની વાત પણ કરવામાં આવે છે. આ બધું લોકકથા અને પરંપરામાં જીવંત છે અને કદાચ આ જ કારણે જડેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી રહ્યા, પરંતુ રાજ પરિવારની આસ્થા સાથે પણ જોડાઈ ગયા છે. ભારત સરકારના પ્રવાસ પર પણ જડેશ્વર મહાદેવને આ વિસ્તારના રાજ પરિવારના મુખ્ય દેવતાઓ તરીકે ગણવામાં આવ્યા છે અને જામ રાવણના વંશજોને મંદિર વિકાસમાં ભાગીદારોને ઉલ્લેખ. જડેશ્વર નામ પાછળની લોકમાન્યતા. હવે સવાલ થાય, આ મંદિરનું નામ જડેશ્વર કેમ પડ્યું? સ્થાનિક લોકવાયકા અનુસાર અરણીના ઝાડ અને તેની જડ સાથે જોડાયેલી કથા આ નામ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે જામ રાવણ સાથે જોડાયેલી સમસ્યાના નિવારણ બાદ અહીં મહાદેવની સ્થાપના કરવામાં આવી અને સ્થળનું નામ જડેશ્વર પડ્યું. પરંતુ યાદ રાખો, આ ઘટનાના વિવિધ સ્થાનિક વર્ણનોમાં વિગત અલગ મળે છે. એટલે આને ચોક્કસ ઐતિહાસિક ઘટના તરીકે નહીં, પરંતુ પેઢી દર પેઢી ચાલતી જડેશ્વર મહાદેવની લોક પરંપરા તરીકે રજૂ કરવી વધુ યોગ્ય છે. અને કદાચ કથાની સુંદરતા પણ અહીં જ છે. કેટલીક જગ્યાઓનો ઇતિહાસ પુસ્તકોમાં લખાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ ઇતિહાસ લોકોના હૃદયમાં જીવતો રહે છે. શ્રાવણ આવે એટલે જડેશ્વર જીવંત બની જાય છે. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત પવિત્ર સમય છે. સવારથી જ ભક્તો મંદિર તરફ નીકળે છે. કોઈ પગપાળા આવે છે, કોઈ પરિવાર સાથે આવે છે, કોઈ દૂરના શહેરોમાંથી આવે છે અને કોઈ તો દર વર્ષે માત્ર જડેશ્વર દાદાના દર્શન માટે અહીં પહોંચે છે. મંદિર તરફ જતા રસ્તાઓ પર બોલ બમ બમ, હર હર મહાદેવ, જય જડેશ્વર દાદાના નાદ સંભળાય છે. મંદિરમાં ભક્તો બીલીપત્ર ચડાવે છે, જળ અભિષેક કરે છે, ધૂપ અને દીવો પ્રગટાવે છે અને મહાદેવ પાસે એક જ પ્રાર્થના કરે છે, હે ભોળાનાથ, અમારા પરિવાર પર તમારી કૃપા રાખજો. જડેશ્વર મહાદેવનો ભવ્ય લોકમેળો. અને પછી આવે છે એ સમય જેની રાહ માત્ર ભક્તો જ નહીં, પરંતુ બાળકો, યુવાનો અને આખા પરિવારની હોય છે. જડેશ્વરનો લોકમેળો. સરકારી પ્રવાસન પોર્ટલ મુજબ શ્રાવણ મહિના અહીં લોકમેળો યોજાય છે, જેમાં વિવિધ રાઇડ્સ, સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો તથા ખાણીપીણીના સ્ટોલ રહે છે. મેળામાં પ્રવેશતા જ એક અલગ જ દુનિયા દેખાય છે. રંગબેરંગી લાઇટો, મીઠાઈની દુકાનો, ચાટ પકોડીની સ્ટોલ, રમકડા, ચૂડી બંગડીઓ
બાળકો માટેની રાઇડ્સ, લોકોની ભીડ. એક તરફ બાળકો પોતાના માતા પિતાને કહે છે મારે આ રાઇડ્સમાં બેસવું છે, અને બીજી તરફ માતા કહે છે પહેલાં જડેશ્વર દાદાના દર્શન કરી આવીએ. આ મેળાની સૌથી સુંદર વાત છે ભક્તિ અને લોક જીવનનો એક સાથ મળવો. પહેલાં દર્શન પછી મેળો, પહેલાં મહાદેવ પછી મોજ. મહાઆરતીનો દિવ્ય માહોલ. હવે કલ્પના કરો સાંજનો સમય, સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે, મંદિરના ઘંટનાદ સંભળાઈ રહ્યા છે, ભક્તો હાથ જોડીને ઊભા છે, અને પછી મહાઆરતી શરૂ થાય છે. દીવડાઓની રોશની, ધૂપની સુગંધ, શંખનાદ, ઘંટનાદ અને એક સાથે હજારો કંઠમાંથી નીકળે છે હર હર મહાદેવ. એક ક્ષણે મેળાની રોશની પણ જાણી નાની લાગી જાય છે, કારણ કે ભક્તોના હૃદયમાં જે પ્રકાશ પ્રગટે છે તે કોઈ વીજળીની લાઇટથી નહીં, શ્રદ્ધાથી પ્રગટે છે. મેળો એટલે એકતાનો ઉત્સવ. જડેશ્વર મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, આ લોકો જીવનનો ઉત્સવ પણ છે. અહીં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવે છે. વિવિધ ગામો, વિવિધ પરિવારો, વિવિધ વ્યવસાયો, પણ મહાદેવના દરબારમાં બધા એક અહેવાલમાં જડેશ્વર મેળામાં આસપાસના મુસ્લિમ સમુદાયના લોકો પણ સહભાગી બનતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેને હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ વાત આપણને એક મોટો સંદેશ આપે છે. તહેવાર માત્ર ઉજવવાનો નથી, તહેવાર લોકોને જોડવાનો પણ છે. જ્યારે લોકો સાથે આવે છે ત્યારે ગામ જીવંત બને છે, જ્યારે ભક્તિ સાથે આવે છે ત્યારે સ્થળ સ્થિર બને છે, અને જ્યારે પ્રેમ સાથે આવે છે ત્યારે મેળો યાદ બની જાય છે. પાલખી અને શ્રદ્ધાનો માહોલ. જડેશ્વર મહાદેવની પરંપરામાં પાલખી યાત્રાનું પણ વિશેષ સ્થાન હોવાનું સ્થાનિક અહેવાલોમાં વર્ણન છે. શ્રાવણ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે, ઢોલ વાગે છે, નગારા વાગે છે, ભક્તો નાચે છે, અને મહાદેવના જય ઘોષ સાથે યાત્રા આગળ વધે છે. કોઈ ભક્ત પોતાના માથા પર નાળિયેર લઈને ચાલે છે, કોઈ બીલીપત્ર લઈને ચાલે છે, કોઈ પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે, અને કોઈ માત્ર એક જ ઈચ્છા રાખે છે, દાદા મારી શ્રદ્ધા જાળવી રાખજો. જડેશ્વર દાદા પાસે લોકો શું માંગે છે? મંદિરની લોક આસ્થા સાથે આરોગ્ય અને રાહતની માન્યતાઓ પણ જોડાયેલી છે. સ્થાનિક વર્ણનોમાં ખાસ કરીને માથાના દુખાવામાં રાહત મેળવવાની ભક્તિપૂર્ણ માન્યતાનો ઉલ્લેખ થાય છે. પરંતુ સાચી વાત એ છે કે ભક્ત જ્યારે ભગવાન પાસે આવે છે ત્યારે તે માત્ર કોઈ એક વસ્તુ માંગતો નથી. કોઈ કહે છે કે મારા ઘરમાં શાંતિ રહે, કોઈ કહે છે મારા બાળકો સુખી રહે, કોઈ કહે છે મારા માતા પિતા સ્વસ્થ રહે, કોઈ કહે છે મારી મહેનત સફળ થાય, અને કોઈ તો માત્ર એટલું જ કહે છે દાદા તમે મારી સાથે રહેજો. આ જ છે ભક્તિ, કુદરત અને ભક્તિનું અનોખું મિલન. જડેશ્વરનું સૌંદર્ય માત્ર મંદિર સુધી મર્યાદિત નથી. રતન ટેકરી, આસપાસનું કુદરતી વાતાવરણ, વાડસર તળાવની નજીકનો વિસ્તાર, શ્રાવણની હરિયાળી, આ બધું મળીને આ સ્થળને એક અલગ જ આભા આપે છે. સરકારી જિલ્લા વેબસાઇટ પર જડેશ્વર મંદિરનો વાડસર તળાવ નજીકના કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારોમાં આવેલું દર્શાવે છે. જ્યારે વરસાદ પડે ટેકરીઓ હરિયાળી ઓઢી લે છે, વાતાવરણ ઠંડુ બને છે, અને મંદિરની આસપાસ ભક્તિ સાથે કુદરતનો સુંદર સંગમ જોવા મળે છે. એટલે કદાચ લોકો અહીં માત્ર દર્શન કરવા નથી આવતા, તેઓ અહીં શાંતિ અનુભવવા આવે છે. 5મા વર્ષની આસ્થા. જડેશ્વર મેળાની પરંપરા કેટલી જૂની છે. સ્થાનિક સમાચાર અહેવાલોમાં આ મેળાને આશરે 500 વર્ષથી ચાલતી પરંપરા તરીકે વર્ણવવામાં આવે છે. જો કે ચોક્કસ ઐતિહાસિક સમયગાળા અંગે સ્ત્રોતોમાં વિગતો અલગ અલગ જોવા મળે છે. તેથી આ આંકડાને સ્થાનિક પરંપરા તરીકે રજૂ કરવો યોગ્ય છે. વિચાર કરો, 500 વર્ષ એટલે કેટલો લાંબો સમય. આ સમય દરમિયાન કેટલી પેઢીઓ આવી હશે?
કેટલા રાજા આવ્યા હશે, કેટલા ગામો બદલાયા હશે, રસ્તાઓ બદલાયા હશે, ટેકનોલોજીઓ બદલાઈ હશે, પણ એક વસ્તુ કદાચ બદલાઈ નથી: જડેશ્વર દાદા પ્રત્યેની શ્રદ્ધા. આજે લોકો મોબાઈલમાં કેમેરા લઈને મેળામાં આવે છે. પહેલાં લોકો કદાચ માત્ર પગપાળા આવતા હશે. આજે રાઇડ્સ અને લાઇટો છે. પહેલાં કદાચ સાદો લોકમેળો હશે. સમય બદલાયો, પરંતુ મહાદેવનું નામ એ જ રહ્યું. મેળાની સૌથી સુંદર યાદ. મેળામાં એક બાળક પોતાના પિતાનો હાથ પકડીને ચાલે છે. પિતા તેને રાઈડ બતાવે છે. બાળક ખુશ થાય છે. થોડી વાર પછી બંને મંદિર તરફ જાય છે. પિતા કહે છે, પહેલાં દાદાના દર્શન કરી લે. બાળક હાથ જોડે છે. કદાચ એ બાળકને આજે ખબર નથી કે જે જગ્યા પર તે ઊભો છે ત્યાં તેની પહેલાં પણ તેની દાદીની પેઢી આવી હતી, તેના પિતાની પેઢી આવી હતી, અને કદાચ આવતીકાલે તે પોતાના બાળકોને પણ અહીં લાવશે. આ રીતે મેળો માત્ર એક દિવસની ઘટના નથી. મેળો પેઢીઓને જોડતી પરંપરા છે. જડેશ્વર મહાદેવ આપણને શું શીખવે છે? જડેશ્વરની કથા આપણને 3 મોટી વાતો શીખવે છે. પહેલી વાત, શ્રદ્ધા. પરિસ્થિતિ ગમે તેવી હોય, વિશ્વાસ ન છોડવો. બીજી વાત, સેવા. મેળો ત્યારે જ સુંદર બને છે જ્યારે લોકો એકબીજાની મદદ કરે. ત્રીજી વાત, એકતા. ભગવાનના દરબારમાં કોઈ મોટું કે નાનું નથી. બધા ભક્ત, બધા સમાન છે. અને કદાચ આ જ કારણ છે કે જડેશ્વરનો મેળો માત્ર મેળો નથી, આસ્થા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ છે. અંતિમ ભાવુક ભાગ. હવે જ્યારે તમે આ કથા સાંભળી તો એક ક્ષણ માટે આંખો બંધ કરો. કલ્પના કરો, રતન ટેકરી પર શાંત વાતાવરણ છે. મંદિરના ગર્ભગૃહમાં જડેશ્વર મહાદેવ બિરાજમાન છે. બહાર શ્રાવણની ઠંડી હવા છે. ક્યાંક ઘંટ વાગે છે, ક્યાંક શંખનાદ વાગે છે, અને ભક્તના હૃદયમાંથી એક જ અવાજ નીકળે છે: હે જડેશ્વર દાદા, મારા ઘરમાં સુખ રાખજો, મારા પરિવારને સાચવજો, મારા માતા પિતાને આશીર્વાદ આપજો, મારા બાળકનું જીવન સારું રાખજો, અને જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે મારી શ્રદ્ધા તૂટવા ન દેજો. કારણ કે જીવનમાં પૈસા ફરી મળી શકે છે, સફળતા ફરી મળી શકે છે, પરંતુ વિશ્વાસ તૂટી જાય તો માણસ અંદરથી તૂટી જાય છે. એટલે જ મહાદેવ કહે છે કે ભક્તિ રાખો, ધીરજ રાખો અને સારા કર્મ કરતા રહો. જો તમને પણ જડેશ્વર મહાદેવ દાદા પર શ્રદ્ધા હોય તો કમેન્ટમાં પ્રેમથી લખજો: હર હર મહાદેવ, જય જડેશ્વર દાદા. અને જો તમને ક્યારેય વાંકાનેરના જડેશ્વર મહાદેવના મેળામાં ગયા હો તો કમેન્ટમાં જરૂર જણાવજો. તમને જડેશ્વર મેળાની સૌથી સુંદર વાત કઈ લાગી? તમારા જવાબ કદાચ બીજા ભક્તોને પણ આ પવિત્ર ધામની મુલાકાત લેવા માટે પ્રેરણા આપશે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, કારણ કે કદાચ તમારી એક શેરથી કોઈના હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટી જાય. અને અંતે મહાદેવના ચરણોમાં એક જ પ્રાર્થના: હે જડેશ્વર મહાદેવ, તમારી કૃપા સૌના પરિવાર પર રહે, દરેક ઘરમાં સુખ રહે, દરેક મનમાં શાંતિ રહે, અને દરેક ભક્તની શ્રદ્ધા અખંડ રહે. હર હર મહાદેવ, જય જડેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય.